નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરશો। હવે મિત્રો, આજે છે 2 ડિસેમ્બર અને એફકેટનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। ઘણા બધા લોકો પૂછતા હતા કે એફકેટના ફોર્મ ક્યારથી ભરાશે, એના પર એક ડિટેલ સેપરેટ અલગ વિડીયો લઈને આવે। તો મિત્રો ફાઇનલી આ વિડીયોમાં આપણે એફકેટ ભરતી વિશે આપણે ડિટેલમાં A to Z માહિતી મેળવીશું। આ વિડીયો જોયા પછી તમને એફકેટ ભરતીને લઈને કોઈ પણ ડાઉટ નહીં રહે। આ વિડીયોમાં આપણે જે કહેવાય કે ફોર્મ ભરવાની પ્રોસેસથી લઈને સિલેક્શન પ્રક્રિયા સુધી બધી જ વાત કરવાની છે। એક્ઝામ પેટર્ન, સિલેબસ શું છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કોણ ફોર્મ ભરી શકશે, કોણ ફોર્મ નહીં ભરી શકે, કઈ પોસ્ટ હોય છે, બધું જ આ વિડીયોમાં જાણીશું। તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા વગર જોજો। એન્ડ બીજો મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ ઉપર આવા જ પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે। હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એફકેટની, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે। 2 ડિસેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 31 ડિસેમ્બર ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે। વેકેન્સીની વાત કરીએ કે કઈ પોસ્ટ હોય છે અને શું આમાં કેવી રીતે આમાં સિલેક્શન પ્રક્રિયા હોય છે એની વાત કરીએ। અહીંયા વેકેન્સી તમે જોઈ શકો કે મેન માટે કેટલી વેકેન્સી છે અને વુમેન માટે કેટલી વેકેન્સી છે, રાઈટ। હવે અહીંયા તમને આપેલું છે બ્રાન્ચ નેમ, અહીંયા તમે જોઈ શકો એન્ટ્રી, ઓકે। બે રીતે એન્ટ્રી થતી હોય છે એફકેટમાં। એફકેટનું ફૂલ ફોર્મ પહેલાં તો જાણી લો કે એફકેટનું ફૂલ ફોર્મ શું હોય છે। ઘણા બધા લોકોને ફૂલ ફોર્મ પણ નહીં ખબર હોય। તો એફકેટનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ। એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ એટલે કે આના થ્રુ તમે ડાયરેક્ટલી તમે ઇન્ડિયન એરફોર્સમાં જોઈન કરી શકો છો અને સારી એવી પોસ્ટ। ઘણા બધા લોકોનું ડ્રીમ હોય છે કે પાયલટ બનવાનું, તો એ લોકો ફ્લાઇંગ બ્રાન્ચ જોઈન કરીને, ફ્લાઇંગ બ્રાન્ચમાં સિલેક્શન મેળવીને એ લોકો ડાયરેક્ટ પાયલટ પણ બની જતા હોય છે, ઓકે। ઘણા બધા લોકો ટેકનિકલ ફિલ્ડમાં પણ આગળ એરફોર્સમાં જોઈન કરતા હોય છે। પછી નોન ટેકનિકલ, જે લોકોએ ખાસ કરીને કોઈ ટેકનિકલ નોલેજ નથી ધરાવતા, કોઈ ટેકનિકલ ડિગ્રી નથી, તો એ લોકો ગ્રાઉન્ડ ડ્યુટી નોન ટેકનિકલ માટે ફોર્મ ભરી શકે છે, ઓકે। આગળ વાત કરીશું મિત્રો આમાં કઈ પોસ્ટો છે। અને એક બીજી હોય છે રીત કે તમે એનસીસી સ્પેશિયલ એન્ટ્રીના થ્રુ પણ તમે ફ્લાઇંગ બ્રાન્ચ જોઈન કરી શકો છો, એટલે પાયલટ બની શકો છો, ઓકે। વેકેન્સી તમે જોઈ લીધી કે કઈ વેકેન્સી હોય છે। હવે આગળ વાત કરીએ કે આ ફ્લાઇંગ શું છે, નોન ટેકનિકલ શું છે અને ટેકનિકલ ગ્રાઉન્ડ ડ્યુટી શું છે એની વાત કરીએ। તો અહીંયા તમે વાંચી શકો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એલિજિબિલિટી કન્ડિશન। એમાં સૌથી પહેલાં તો તમે આપણે ભારતના નાગરિક હોવા જોઈએ। બીજું એજ ક્રાઇટેરિયા, અહીંયા ખાસ કરીને ધ્યાન રાખજો કે એજ ક્રાઇટેરિયા શું છે, ઓકે। ફ્લાઇંગ બ્રાન્ચની વાત કરું છું, ઓકે। અને ફ્લાઇંગ બ્રાન્ચમાં સ્પેશિયલ એન્ટ્રી એનસીસી, એમાં 20 થી 24 વર્ષના કેન્ડિડેટ હોય એ લોકો ફોર્મ ભરી શકશે। અહીંયા જે ડેટ આપેલી છે કે 2 જાન્યુઆરી 2002થી લઈને 1 જાન્યુઆરી 2006ની વચ્ચે તમારો જન્મ હોય તો જ તમે આનું ફોર્મ ભરી શકશો। બાકી તમને જે SC ST કેટેગરીનો જે એજ રિલેક્સેશન મળતું હોય છે, ઓકે, તો એ પણ તમને અહીંયા લાગુ પડશે, તમારી કેટેગરીનો લાભ મળશે, ઓકે। પછી બીજી પોસ્ટ હતી, આપણે વાત કરી હતી કે ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ બ્રાન્ચ માટે, એમાં 20 થી 26 વર્ષના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકે છે, ઓકે। તો એમનો પણ અહીંયા આપેલું છે 1 જાન્યુઆરી 2026 અહીંયા 2 જાન્યુઆરી 2000થી લઈને 1 જાન્યુઆરી 2006 સુધી કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે, ઓકે। તો જો તમારે આમાં પણ કેટેગરીનો લાભ લેવો હોય તો તમારું જે સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, એ ફોર્મ ભરતી વખતે તમારું જોઈશે। મેરિટલ સ્ટેટસ શું હોવું જોઈએ? તો મસ્ટ બી અનમેરિડ, એટલે કે આમાં અનમેરિડ કેન્ડિડેટ જ ફોર્મ ભરી શકશે, ખાસ એ વાત ધ્યાન રાખજો, ઓકે। બાકી મેરિટલ સર્ટિફિકેટ અને મેરિટલ સ્ટેટસ વિશે ડિટેલ તમે વિડીયોના પોઝ કરીને જાણી શકો છો કે શું। ત્યાર પછી હવે એજ ક્રાઇટેરિયા વિશે તો જાણી લીધું। હવે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે એ કહી દો। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ફ્લાઇંગ બ્રાન્ચ માટે શું છે, તો કેન્ડિડેટ શુડ હેવ અ મેન્ડેટરી પાસ્ડ વિથ મિનિમમ ઓફ 50% માર્ક્સ ઇચ ઇન મેથ્સ એન્ડ ફિઝિક્સ, ઓકે। એટલે કે કેન્ડિડેટે મિનિમમ 50% માર્ક્સ હોવા જોઈએ મેથ્સ અને ફિઝિક્સમાં, ઓકે। અથવા તો જો તમારે આ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી થતું તો તમારે આ પ્રમાણેનો ક્રાઇટેરિયા હોય, જેમ કે ગ્રેજ્યુએશન વિથ મિનિમમ 3 યર ડિગ્રી કોર્સ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ 60% માર્ક્સ, ઓકે। સોરી મિત્રો, અહીંયા એન્ડ આપેલું છે, એટલે કે આ બંને કન્ડિશન તમે ફૂલફિલ કરતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો, ઓકે। તમે 12 પાસ હોવા જોઈએ અને સાથે સાથે મેથ્સ અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટ્સમાં 50% માર્ક્સ હોવા જોઈશે, રાઈટ। અને બીજું તમારી પાસે ગ્રેજ્યુએશન પણ હોવું જોઈએ, 3 વર્ષનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ 60% માર્ક્સ સાથે। જો આ કન્ડિશન ફૂલફિલ નથી કરતા તો ઓર આપેલું છે BTech કરેલું હોવું જોઈએ, એટલે કે એન્જિનિયરિંગ 4 વર્ષનું જે એન્જિનિયરિંગનો કોર્સ હોય છે, ડિગ્રી, એ કરેલું હોવું જોઈએ 60% માર્ક્સ સાથે, તો પણ તમે ફ્લાઇંગ બ્રાન્ચ માટે એપ્લાય કરી શકશો, ઓકે। જો એ કન્ડિશન પણ ફૂલફિલ નથી કરતા તો બીજી કન્ડિશન આપેલી છે કેન્ડિડેટ હુ હેવ ક્લિયર્ડ સેક્શન A and B એક્ઝામ ઓફ એસોસિએટ મેમ્બરશિપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયરિંગ, ઓકે। તો આ એક્ઝામ આપેલું હોય A and Bની તો પણ તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે, ઓકે। જેના વિશે આના ખ્યાલ હોય તો આ કેન્ડિડેટ ફોર્મ ભરી
આ વાત હતી મિત્રો ફ્લાઇંગ બ્રાન્ચ માટે જે લોકો એપ્લાય કરવા માંગે છે. હવે ત્યાર પછી ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલી વાત કરીએ, રાઈટ. હવે નામ ઉપરથી તમે સમજી જાઓ કે ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે એપ્લાય કરવા માંગો છો તો એમાં ટેકનિકલ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ઓકે, જે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમે ખાસ કરીને એન્જિનિયરિંગના કેન્ડિડેટ હોય એ લોકો જ ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ માટે એપ્લાય કરી શકશે. ઓકે, જેમ કે એરોનોટિકલ એન્જિનિયરિંગ છે, એમાંથી પણ ઘણા બધા ફિલ્ડના નામ આપેલા છે, એ તમે ચેક કરી શકો. હવે વાત કરવાની છે ખાસ કરીને નોન ટેકનિકલ માટે કે આ જે નોન ટેકનિકલ માટે કોણ ફોર્મ ભરી શકશે. જે આપણે આગળ પોસ્ટ જોઈએ હતી ને મિત્રો કે વેપન સિસ્ટમ છે, પછી એડમિનિસ્ટ્રેશન લોજિસ્ટિક છે. ફરી એકવાર તમને બતાવી દો કે જે પોસ્ટ વિશે આપણે વાત કરીએ ને કઈ કઈ પોસ્ટ આવેલી છે મેઇન માટે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે નોન ટેકનિકલ માટે કઈ કઈ છે. વેપન સિસ્ટમ છે, ઓકે, એમાં 14 વેકેન્સી છે. પછી એડમિન છે, પછી લોજિસ્ટિકમાં 13 વેકેન્સી છે. ઓકે, તો આ બધી અલગ અલગ પોસ્ટ છે, એના ફૂલ ફોર્મ આગળ આપણે જોઈશું. અને ફિમેલ માટે પણ તમે સાઈડમાં અહીંયા વુમેન ફિમેલ કેન્ડિડેટ પણ ચેક કરી શકો કે એમને નોન ટેકનિકલમાં કઈ કઈ પોસ્ટ આપેલી છે અને કેટલી વેકેન્સી છે. ઓકે, હવે એમાં આપણે જોઈએ વેપન સિસ્ટમમાં જે ખાસ કરીને શું લાયકાત માંગેલી છે. તો કેન્ડિડેટ શુડ હેવ મેન્ડેટરી પાસ વિથ મિનિમમ 50% માર્ક્સ ઇન ઇચ મેથ એન્ડ ફિઝિક્સ એટ 10+2 લેવલ. એટલે કે એમાં પણ ફિઝિક્સ અથવા મેથ્સમાં તમારા 50% માર્ક્સ હોવા જોઈએ. ગ્રેજ્યુએશન વિથ મિનિમમ 3 યર ડિગ્રી કોર્સ ઇન એની ડિસિપ્લિન રિકોગ્નાઇઝ યુનિવર્સિટી 60% માર્ક્સ. ઓકે, તો આમાં પણ એ પ્રકારનું છે કે જો તમે નોન ટેકનિકલ વેપન સિસ્ટમ માટે એપ્લાય કરવા માગો છો, એમાં જોબ મેળવવા માગો છો એફકેટ થ્રુ, તો તમારે આ પ્રકારની લાયકાત હોવી જોઈએ. ઓકે, એમાં પણ સેમ જે ટેકનિકલ હતું એ પ્રમાણે. હવે બીજી આગળની જે પોસ્ટ છે એડમિનિસ્ટ્રેશન એન્ડ લોજિસ્ટિક, એમાં શું માગેલું છે તો પાસ્ટ વિથ 10+2 એટલે કે 12 પાસ હોવું જોઈએ એન્ડ ગ્રેજ્યુએટ ડિગ્રી મિનિમમ 3 યર ડિગ્રી કોર્સ. ઓકે, ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી વિથ મિનિમમ 60% માર્ક્સ. ઓકે, તો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ એડમિનિસ્ટ્રેશન છે એના માટે કોઈ પણ ફોર્મ ભરી શકશે ગ્રેજ્યુએશન, પરંતુ 60% માર્ક્સ હોવા જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં. ઓકે, જો એ કન્ડિશન ફૂલફિલ નથી કરતા તો આગળની જે પ્રોસેસ છે તમે વાંચી શકો છો, બરાબર. હવે એકાઉન્ટ બ્રાન્ચ માટે કોણ એપ્લાય કરી શકશે તો એમાં પણ 12 પાસ સાથે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન 60% માર્ક્સ. ઓકે, આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ નહીં ફોર્મ ભરી શકે. અહીંયા તમે વાંચી લો ગ્રેજ્યુએશન ઇન એની ઓફ ધ ફોલોઈંગ સ્ટ્રીમ, એટલે કે અહીંયા જે નામ આપેલા છે સ્ટ્રીમના એમાંથી ફોર્મ ભરી શકશે. જેમ કે બીકોમમાંથી તમે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, પછી BBA કરેલું હોય તો તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો. એના સિવાયની પણ બાકીની બ્રાન્ચ વિશે ડિગ્રી વિશે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, તો તમે એકાઉન્ટ બ્રાન્ચ માટે એપ્લાય કરી શકશો. ઓકે, પછી એજ્યુકેશન ફિલ્ડમાં જે અહીંયા બીજી એક પોસ્ટ હતી એજ્યુકેશનની, રાઈટ. તો એમાં કોણ ફોર્મ ભરી શકે? 12 પાસ હોવું જોઈએ, સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન માંગેલું છે. ઓકે, એજ્યુકેશન માટે પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ 50% માર્ક્સ, રાઈટ. બીજું મેટ્રોલોજી છે, એમાં પણ BSc માંગેલું છે, રાઈટ. BSc વિથ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ, તો એ લોકો ફોર્મ ભરી શકશે, રાઈટ. હવે ખાસ કરીને તમને પ્રશ્ન થશે કે આમાં ગ્રેજ્યુએશન માટે કઈ વેકેન્સી છે. તો ગ્રેજ્યુએશન માટે આ એડમિનિસ્ટ્રેશન એન્ડ લોજિસ્ટિક માટે તમે ગ્રેજ્યુએટ હોય તો ફોર્મ ભરી શકશો. 12 પાસ સાથે ગ્રેજ્યુએશન માંગેલું છે અને કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. અને બીજું 60% માર્ક્સ હોવા જોઈએ. તો દરેક BA કરેલું હોય, BCom કરેલું હોય, દરેક માટે આ પોસ્ટ છે. અને એમાં વેકેન્સી તમે જોઈ શકો. એમાં એડમિનિસ્ટ્રેશન એન્ડ લોજિસ્ટિકમાં કેટલી વેકેન્સી છે તો એડમિનમાં 42 વેકેન્સી છે, એડમિનિસ્ટ્રેશનમાં અને લોજિસ્ટિકમાં 13 વેકેન્સી છે. સૌથી હાઈએસ્ટ વેકેન્સી એમાં જ છે, રાઈટ. તો એના માટે તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકો. હવે આમાં એપ્લાય કેવી રીતે કરવાનું છે, તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો સમજી લીધો. હવે એપ્લાય કરવાનું, ફોર્મ કેવી રીતે ભરી શકશો તો ફોર્મ ભરવા માટે આ જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. અથવા જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. એ વોટ્સઅપ મેસેજ ઉપર કરશો એટલે તમને એમાં ઘરે બેઠા તમને ઓનલાઈન ફોર્મ ભરીને એની PDF તમને મોકલી આપવામાં આવશે એપ્લિકેશનની. ઓકે, તો તમને ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. બિલકુલ તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે. તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય ફોર્મ ભરવા માટે, ફોટો, સિગ્નેચર છે, ડોક્યુમેન્ટ છે, એ બધા ડોક્યુમેન્ટ તમારે વોટ્સઅપ પર મોકલી દેવાના રહેશે. તમને બિલકુલ ઘરે બેઠા ફોર્મ ભરી આપશે અને PDF મોકલી આપશે. ઓકે, હવે આપણે વાત કરીએ એક્ઝામ પેટર્ન, સિલેબસ શું રહેશે. હવે મિત્રો તમારી એક્ઝામ શેડ્યુલ છે ને એ અત્યારથી ડિક્લેર થઈ ગયું છે. તમે જોઈ શકો 22 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી. ઓકે, 22 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરીએ તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે શિફ્ટ 1 અને શિફ્ટ 2માં. ઓકે, રિપોર્ટિંગ ટાઈમ અહીંયા તમે જોઈ શકો, બધું અહીંયા માહિતી આપેલી છે કે શું છે. ઓકે, એટલે કે ફેબ્રુઆરી 2025થી તમારી ટૂંકમાં એક્ઝામ શરૂ થઈ રહી છે, રાઈટ. જેનો અહીંયા સબ્જેક્ટ્સ એન્ડ ડ્યુરેશન આપ્યું છે કે કયા સબ્જેક્ટ્સમાંથી પેપર પૂછાશે, કેટલો ટાઈમ રહેશે. તો અહીંયા તમે 2 કલાક સમય આપવા આવશે. નંબર ઓફ ક્વેશ્ચન 100 ક્વેશ્ચન રહેશે અને મેક્સિમમ માર્ક્સ છે એ 300 માર્ક રહેશે. એટલે કે એક ક્વેશ્ચનના
3 માર્ક્સ છે. ઓકે, જેમાંથી જનરલ અવેરનેસ છે, વર્બલ એબિલિટી ઇન ઇંગ્લિશ છે, પછી ન્યુમેરિકલ એબિલિટી એન્ડ રિઝનિંગ એન્ડ મિલિટરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આમાંથી 100 ક્વેશ્ચન પૂછાય. દરેક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે. અને જે ક્વેશ્ચન પેપર છે એ ટોટલી ઇંગ્લિશમાં જ રહેશે તમારું, રાઈટ. તો આ પ્રમાણે છે. અને 9 માર્ક્સ અને અટેમ્પ્ટેડ ક્વેશ્ચન 3 માર્ક્સ વિલ બી અવોર્ડેડ ફોર એવરી કરેક્ટ આન્સર. ઓકે, એટલે કે દરેક પ્રશ્નના 3 માર્ક્સ છે. અને આમાં પણ તમારું નોર્મલાઇઝેશન સિસ્ટમ લાગુ પડશે. અને અહીંયા ડિટેલ સિલેબસ આપેલો છે કે ઇંગ્લિશમાં શું કરવાનું છે, જનરલ અવેરનેસ છે એમાં શું વાંચવાનું છે, ન્યુમેરિકલ એબિલિટી છે, રિઝનિંગ છે, ઓકે, એમાં શું વાંચવાનું છે, બધું જ અહીંયા આપેલું છે. એક્ઝામ સિટીની વાત કરીએ તો આપણા એક્ઝામ સિટી ગુજરાતમાં ક્યાં રહેશે, તો અમદાવાદ આપેલું છે. તો આપણા ગુજરાતમાં ખાલી એક જ એક્ઝામ સેન્ટર છે, એ અમદાવાદ છે, રાઈટ. આમાં પણ ફિઝિકલ ટેસ્ટ હોય છે મિત્રો. તો તમારી પહેલાં લિખિત લેવાશે, પછી તમારું ફિઝિકલ હોય છે. અને ફિઝિકલ તમારું રનિંગ 4 કિલોમીટર 15 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. અને સ્કીપિંગ હોય છે, એટલે કે દોયડા છે, કૂદે છે એ છે, પુશઅપ છે, સીટઅપ છે, મિનિમમ 20 કરવાની હોય છે, ચીનઅપ 8 કરવાની હોય છે. ઓકે, રોપ ક્લાઇમ્બિંગ છે 3 થી 4 મીટરનું, પછી સ્વિમિંગ 25 મીટર સ્વિમિંગ કરીને બતાવવું પડશે. તો આ પ્રમાણે રહેશે. હવે સેલેરીની વાત કરીએ તો સેલેરી ફ્લાઇંગ ઓફિસરની 56,100 રૂપિયા છે. અને લેવલ 10ના આધારે, રાઈટ. તો અને બીજું મેં તમને કીધું હતું કે MSP પણ મળશે. ઓકે, 15,500 રૂપિયા તો MSP મળી રહ્યું છે. MSP એટલે મિલિટરી સર્વિસ પે. ઓકે, જે ખાસ કરીને ડિફેન્સની જે પણ જોબ હોય છે એમાં સેલેરી સૌથી હાઈએસ્ટ. તમને એવો પ્રશ્ન હોય ને, મનમાં ક્યારેક તો પ્રશ્ન થયો હશે કે સૌથી તો MSPના કારણે જે તમારી સેલેરી છે એ ઓલમોસ્ટ જોવા જઈએ ને તો 80થી 90થી 1 લાખની આજુબાજુ તમારી સેલેરી બની જાય છે. 90,000થી 1 લાખની આજુબાજુ. કેમ કે એના સિવાય પણ ઘણા બધા તમારા એલાઉન્સીસ જોડાતા હોય છે, રાઈટ. તો એ પ્રમાણે આમાં સેલેરી તમને જબરજસ્ત સેલેરી મળશે જ. 1 લાખ આરામથી તમને સેલેરી મળશે આમાં. બાકી આમાં કોઈ મેઇન્સ એક્ઝામ નથી હોતી. જે 300 માર્ક્સની એક્ઝામ હોય છે એ હોય છે, ફિઝિકલ એક્ઝામ હોય છે, બસ એટલું જ હોય છે. ને તમારું ફાઇનલ સિલેક્શન થતું હોય છે. તો સારી એવી પોસ્ટ છે ઇન્ડિયન એરફોર્સમાં જોડાવવા માંગતા હોય જે કેન્ડિડેટ એમના માટે. તો આના સિવાય તમને જો કોઈ પ્રશ્ન હોય, કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો.